દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના લસકાણા વિસ્તારમાં વડાપાવની લાલચે માસૂમ બાળાને નરાધમને લઈ જઈ અડપલા કરનાર નરાધમને લોકોએ પકડી પોલીસને સોંપ્યો હતો। સુરતના લસકાણામાં રહેતી 5 વર્ષની બાળકી ઘર પાસે આવેલી દુકાન પર ફુગ્ગા લેવા ગઈ હતી, ત્યારે દુકાન પાસેથી એક બદમાશ બાળકોને વડાપાવ ખવડાવવાની લાલચ આપી અપહરણ કરી ગયો હતો। નરાધમ બાળાને ઝાડી ઝાકરામાં લઈ ગયો હતો અને ત્યાં અડપલા કર્યા હતા। જો કે લોકોએ જોઈ લેતા તેને પકડી મેથી પાક આપી પોલીસને સોંપતા સરથાણા પોલીસે નરાધમની ધરપકડ કરી હતી। સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનના લસકાણા વિસ્તારમાં મારુતિનગર કરીને વિભાગ આવેલો છે। એ વિસ્તારમાં મજૂરી કામ માટે ઘણા બધા લોકો રહે છે, જેમાં ફરિયાદી છે એ પણ ત્યાં એ વિસ્તારમાં રહે છે અને ત્યાં મજૂરી કામ કરે છે। 16 તારીખે બપોરના 12 વાગે એમની 5 વર્ષની દીકરી જે છે એ એની મમ્મી પાસેથી પૈસા લઈને બહાર ગઈ કે મારે ફુગ્ગા લેવા છે। એ પછી જ્યારે બહાર ગઈ ત્યારે આ જે આરોપી છે એ છોકરીને લલચાઈ ફોસલાઈ અને કે ચલ હું તને વડાપાઉં ખવડાવું એમ કે વડાપાઉંની દુકાને લઈ જાય છે અને વડાપાઉં અપાવે છે। અને પછી ત્યાં આગળ જઈને જે મારુતિનગર વિસ્તાર જે છે એમાં જાહેર રોડની બાજુમાં જાડી ઝાંખરા હતા। એ જાડી ઝાંખરામાં એ દીકરીને લઈ જાય છે અને દીકરી સાથે બદકામ કરવાના ઈરાદે એના કપડાં પણ ઉતારે છે, પોતાના કપડાં ઉતારે છે। અને એ સમયે એક આપણા જે સાક્ષી છે એને જોઈ લે છે અને છોકરીના મમ્મી પપ્પાને બધા ત્યાં શોધતા પહોંચી જાય છે। તો એ દીકરીને આવી રીતે એ દીકરીને જોઈને બચાવી લે છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।